પપ્પા, હા બેટા. કામચોર પત્ની કોને કહેવાય? બેટા, જેના ઘરમાં રોજ રાત્રે જમવામાં ખીચડી બનતી હોય ને એની પત્નીને કામચોર પત્ની કહેવાય. મમ્મીએ જમવામાં શું બનાવ્યું છે? એ ખીચડી. જોયું આ જીતું જાગતું ઉદાહરણ. વઘારેલી કે સાદી? સાદી. 9824. કોને ફોન લગાવો છો? અરે તારી મમ્મીને. કેમ? અરે થેન્ક યુ કેવા માટે? મારી મમ્મીને થેન્ક યુ હા. શેના માટે? અરે તારી મમ્મીએ મને કીધું તું જમાઈરાજ મારી છોકરી તો બહુ મહેનતુ છે, તમે એક કામ કહેશો ને તો બે કામ કરશે. મેં એવા કયા બે કામ કર્યા? એટલે જ્યારે તને ચા બનાવવાનું કહું એટલે સૌથી પહેલા તું તારું મોઢું બનાવે અને પછી ચા બનાવે. હે ને બેટા? તું ફોન કરવા દે. અરે તું સમજે છે શું તારી જાતને? તું છે કોણ? અરે લોકો તને મારા નામથી ઓળખે છે. આખો દિવસ મને ને મારી મમ્મીને પીવડાવતી હોય છે. આ તો સહન કરીએ છીએ એટલે, બાકી ક્યારની ઉઠાઈને ફેંકી દીધી હોય. આવું જયલો કહેતો બેન બેબીને હવે પડ્યો છે સિવિલમાં 3 દિવસથી. હા, અરે આવું બોલાતું છે બેબીને? આવું થોડી બોલાય. હા, ના જ બોલાય ને ભાઈ. ઓય, હા. કાલે મેં રીલ મૂકી તે જોઈ કાલે રાત્રે? કઈ વાળી? કઈ વાળી? કઈ કલ રાત વાળી બતાય આમાંથી. કઈ કલ રાત વાળી બતાય. 500 રીલ મોકલે છે મને તું દિવસમાં. કા રાત વાળી કઈ છે બતાય મને આમાંથી. કઈ જોઈને કઈ ના જોઈ ખબર નહીં પડતી. અરે બાપરે, તમે તો બહુ સારી થઈ ગઈ છે. એક કામ કર, બાજુવાળા રિયા ભાભીના ઘરે જા અને વિષ્ણુને બી લઈ જલ્દી જા ફટાફટ. તમને ખબર તો છે એ કેટલા ચીકણા છે. વિક્સી ડબ્બી હશે ને તો બી નહીં આપે. એક કામ કર, તો જા આપણી તિજોરીમાંથી આપણી વિષ્ણુને કાઢી લેજે. હા હા, તમને તો એવું જ લાગે છે ને કે હું તમારી સાથે ઝઘડાના બહાના શોધતી હોઉં છું, હે ને? અરે કોણે કીધું આવું તને? તું તો મને શોધતી હોય છે, કારણ કે તારી ઝઘડવાના બાના તો ઓલરેડી બહુ બધા છે. સાંભળો છો? હા, નારી એ શક્તિનું રૂપ છે, હા. તો પુરુષોને શું કહેવાય? સહન શક્તિ. સહન જ કરવાનું હોય એમાં.